ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે વ્યસન કો કે બંધાણ કો જે બંધાણી છે એનું બંધાણ કેમ છૂટે, વ્યસન કેમ છૂટે અને વ્યસનવાળા ઘરમાં પોતાનું અને કુટુંબનું કેટલું નુકસાન થઈ જાય છે એ બધો હું ખુલાસો સંભળાવું છું અને વ્યસન છૂટે એવી મારી બધાને પ્રાર્થના છે। તો ખરાબ ટેવો કેમ છોડવાથી દારૂ પીવો, ખરાબ ટેવો કેમ છોડવી જાણો। દારૂ પીવું, તમાકુ ખાવી, સિગારેટ પીવી, વધારે પડતું ખાવું એટલે કે ખાવધરાપણું વગેરે આ કુટેવો ધરાવનાર લોકોને મોટાભાગે તેમની કુટેવની ખરાબ અસરની ખબર હોય છે। આ પોતાને ખબર હોય છે, પરંતુ તે ખરાબ આદતને છોડી શકતા નથી તેઓ, કારણ કે તેમનું મનોબળ તેટલું મજબૂત હોતું નથી। તો આ એક્યુપ્રેશર આ બધા લોકોને પોતાની ખરાબ આદત છોડવાવી શકે છે। બધા જ બિંદુઓની ઉપર દરરોજ 2 વખત સારવાર કરવી અને અંતગ્રાહી ગ્રંથિઓના બિંદુઓને ઉપર સવાર સાંજ 2-2 મિનિટ સારવાર લેવી। 15 દિવસમાં આ કુટેવ છોડવા જેટલું મનોબળ પ્રાપ્ત થશે। 16મે દિવસે કુટેવ છોડવા પ્રતિજ્ઞા કરવી અને ઉપર મુજબ સારવાર ચાલુ રાખવી। આવી કુટેવ છોડવાથી થતી અસર પણ દૂર થશે। તો ખાસ તકલીફ માટે નીચે મુજબ સારવાર ઉપયોગી જણાશે। તમાકુ ખાવાની કે પીવાની ટેવ 1 ઉપર પ્રમાણે 15 દિવસ સારવાર લેતા હો ત્યારે જુઓ આ કાનમાં, આ કાનની અંદર આ ઉપરના ભાગમાં અહીંયા 2 વખત દબાણ કરો। આ કાનમાં અહીંયા હું જો મારા કાન દેખાઈ રહ્યો, 2 મિનિટ વધુ દબાણ કરો। આ તમાકુ ખાવા કે પીવાનું મન ઓછું થશે। બીજું કે ખરેખર બંને તેટલી વખત પ્રાણાયામ કરો, આથી થાકેલા ફેફસામાં નવું બળ મળશે। ત્રીજું, દારૂનું વ્યસન તમારી